બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના બાવમાનપુરાના મદ્રસે આલા હઝરત ટ્રસ્ટ ઓર્ગેનાઇઝર બાય શિફા મહેંદી આર્ટિસ્ટ મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ મહેમાન તરીકે બીબી ન્યૂઝ ચેનલના હરદિલ અઝીઝ, અઝીઝ ઝુપેલવાલા અને આશિયા મેમન, જજ ફરજાના બેલીમ, શિફા મંસૂરી અને સગુફ્તા મહેંદી આર્ટિસ્ટ ખાસ હાજર રહ્યા હતા, જેમાં 100 જેટલી છોકરીઓએ ભાગ લીધો હતો, જેમાં દરેકને આશ્વાસન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે પહેલા નંબરે આવનાર પાર્ટિસિપેટ મિત્તલ પંચાલ, બીજા નંબરે આવનાર તસ્લીમ શેખ અને ત્રીજા નંબરે આવનાર શબનમ શેખને સર્ટી આપી ઇનામો ઇકરામથી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। इसका रहेगा लेंथ आपकी 5 से 4 फिंगर ऊपर रहेगी। इतनी जी जान लगा दो कि आपका फिनिशिंग ऐसे चीज रहे, है ना। અજીતભાઈ, આજે મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, તમને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા છે, શું કહેશો? વડોદરા શહેરના બાવમાનપુરા મદ્રસે દારુલ ઉલૂમના ટ્રસ્ટ દ્વારા આજે મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લીધું છે, જેમાં હિન્દુ, મુસ્લિમ દરેક ધર્મના મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા જે સારી મહેંદી પાડશે તેને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ અને ઇનામ આપવામાં આવશે અને સર્ટિફિકેટ આપવામાં આવશે અને બધાને આશ્વાસન પણ ઇનામ આપવામાં આવશે। એટલે અહીંયા શું છે, મહિલાઓને એક સલાહ આપવામાં આવે છે કે કઈ મહેંદી કઈ રીતે પાડવાની। તો ભાઈ અહીંયા જે ઉપસ્થિત મહેમાનો છે મેડમ, તેમના જોડે છે બેલીમ છે, સગુપ્તા છે, મેમન સાહેબા છે। એવી રીતે તમને અહીંયા એક મીડિયાના માધ્યમથી મેસેજ આપવામાં આવી રહ્યા છે કે મહિલા શું નહીં કરી શકતી, મહિલાઓને આશ્વાસન માટે પણ ઇનામ આપવામાં આવે છે અને તમારા કાજલ બુલેટિન અને બીબી ન્યૂઝના માધ્યમથી જે મેસેજ આપવામાં આવી રહ્યો છે, જે તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો, અઝીઝ ઝુપેલવાલા। આ મહેંદી કોમ્પિટિશન રાખવાનું હેતુ શું હતું? હેતુ આ જ છે કે ભાઈ મહિલાઓમાં એક ઉત્સાહ આવે કે મહેંદી કોમ્પિટિશન છે, સિલાઈ મશીનના સિલાઈ કામગીરી છે, જેવી રીતે મહિલાઓ કરી શકે, જે દરેક જાતને સેવા કરી શકે છે અને ઘરમાં બેસીને મહિલાઓ કામ કરી શકે। શહેરીજનોનો શું મેસેજ આપો? મેસેજ આપવું જોઈએ કે આવી રીતે સંસ્થા દ્વારા આવો પ્રોગ્રામ કરવા જોઈએ, યોજવા જોઈએ। આપનું નામ? अजीज़ दुपेलवाला। बावमनपुरा आला हज़रत में हमने कंपटीशन रखा गया था
यहाँ पे बहुत सारी लड़कियों ने पार्टिसिपेट किया था और गिफ्ट सर्टिफिकेट एंड ट्रॉफी से नवाजा गया है। अस्सलामुअलैकुम। तो मैं हूँ आशिया मेमन। जो बावमनपुरा में कंपटीशन रखा गया है वहाँ पे मेरे को सपोर्टर के तौर पर बुलाया गया है। यहाँ पे लोगों ने बहुत अच्छा काम किया है, तो सबको बहुत अच्छी ट्रॉफीज़ और बहुत सारे गिफ्ट्स दिए गए हैं। बस जनाब मोहतरम अजीज़ रुबेन वाला और जनाब साजिद इरफान साहब का इस्तेकबाल हम सालपोशी से और फूलपोशी से करेंगे। मैं फरजाना बैलिम बड़ौदा से। यहाँ पर आज जो आला हज़रत मदरसा में जो कंपटीशन रखी गई हुई थी वहाँ पर मुझे एज अ जज बुलाया गया था सिफा मैम की तरफ से। तो यहाँ पर जितनी भी लड़कियों ने पार्टिसिपेट किया था, जिन लोगों को विनर अनाउंस किया गया है फर्स्ट सेकंड थर्ड नंबर को, उनको ट्रॉफ़ी और सर्टिफिकेट गिफ्ट सब देकर यहाँ से नवाजा गया है। बस आगे हमारी यही उम्मीद रहेगी कि ऐसे कार्यक्रम करते रहे सिफा मैम और आगे बढ़ते रहे, और सारी लड़कियां जो इंडिपेंडेंट है उन लोगों को आगे बढ़ाने का बहुत अच्छा ज़रिया बनाया है सिफा मैम ने। तो उनके लिए मैं तहे दिल से शुक्रिया अदा करना चाहूँगी। थैंक यू सो मच। अस्सलामुअलैकुम। बावमनपुरा आला हज़रत में ये मेहंदी का कंपटीशन रखा गया था। यहाँ पे हिंदू मुस्लिम दोनों कौम की लड़कियाँ आई है, और यहाँ पे देखने जाए तो पहला नंबर ही हमने जो क्या नाम है मित्तल मेहंदी को दिया है। यानी हम सबको एक तरह से ही वो करते हैं, सबको आगे बढ़ने की हिम्मत देते हैं कि उसमें कोई भी हो, हिंदू हो मुस्लिम हो कोई भी हो, जिसका काम बेस्ट रहेगा उसके लिए हमने नंबर चुने हैं। फर्स्ट सेकंड थर्ड पे कितने लोगों को दिया गया? 3 नंबर दिए गए हैं। पहले नंबर पर है मित्तल मेहंदी और दूसरे सेकंड पे तस्नीम शेख है और तीसरे शबनम शेख है। तीनों का काम बहुत ही अच्छा था। बाकी लोगों ने भी बहुत अच्छा काम किया। हमको जज कर पाना मुश्किल था, लेकिन थोड़ा दिल पे पत्थर रख के 3 लोगों को नंबर दिया है। મિટલ આજે બાવમાનપુરામાં મહેંદી કોમ્પિટિશન હતું, અહીંયા ફર્સ્ટ નંબર કશિશનો આવ્યો છે, શું કહેશો તમે? મારું નામ પંચાલ મિત્તલ છે। હું ફરજાના મહેંદી આર્ટમાંથી છું। આજે બાવામાન એરિયામાં મહેંદી કોમ્પિટિશન રાખેલી હતી, જેમાં શિફા મેમે અમને અહીંયા ઇન્વાઇટ કરેલા હતા। તો આજે મારો ફર્સ્ટ નંબર આવેલો છે, જેમાં કશિશને હું એ મહેંદી લગાવી હતી। આજે મારો ફર્સ્ટ વિનર છે। હું બહુ જ પ્રોત્સાહિત છું, બહુ જ ખુશ છું। જે મારું આજે આગળ વધવાનું રીઝન છે મારા ફરજાના મેમનું છે, એમના લીધે હું આજે અહીંયા આગળ વધી છું। આજે હું અહીંયા એમના ક્લાસીસથી એમના ત્યાં હું ટીચિંગ લઈને આજે અહીંયા આગળ વધી છું। એન્ડ હું શિફા મેમનું પણ થેન્ક યુ કહું છું કે જેમને અમને અહીંયા આગળ પ્રોવાઈડ કર્યા છે, અહીંયા અમને ઇન્વોલ્વ કર્યા છે। હું એમને પણ એટલો ખૂબ ખૂબ આભાર માનું છું કે આગળ જઈને પણ એ આ જ રીતના ફંક્શન રાખે અને અમને અહીંયા આગળ ઇન્વાઇટ કરે। થેન્ક યુ સો મચ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।